સંસ્કારમાં મેળવેલા અને કેળવેલા કળા કસબ, હૈયામાં હોશ અને હાથોમાં હુન્નર, ભારે ખંત, ખમીર અને સૂઝબૂઝ, ભાતીગળ રંગો, પોતીકી કળા અને આત્મગૌરવ. ગુર્જર ધરાના સામાજિક સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ એટલે ગુજરાતની હસ્તકળા. હસ્તકળાના લાખો કસબીઓએ ગુજરાતની માટીની મહેક અને સંસ્કૃતિની સુગંધ વિશ્વભરમાં પ્રસરાવી છે. પેઢી દર પેઢી વારસામાં મેળવેલો પાટણના પટોળાનો ચીરકાલીન વૈભવ, કચ્છની અજરખ, બાંધણી, બાટિક, બ્લોક પ્રિન્ટ તથા રોગાન પેઇન્ટિંગ, જામનગરની બાંધણી, ભાવનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢમાં થતું ભાત ભાતનું ભરતકામ, ખંભાતના ઘરચોળા અને અકીક, ભરૂચની સૂજની, રાજકોટ, અમરેલી, ભાવનગરનું મોતીકામ અને ઇમિટેશન જ્વેલરી, બોટાદના માટીના ઘરેણાં, આદિવાસી વિસ્તારોની માટીકળા, સંખેડાની કાષ્ઠકળા. આ વિરાટ વૈવિધ્યએ ગુજરાતને વિશ્વના હસ્તકળાના નકશામાં સ્થાન અપાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વિચાર દૃષ્ટિ છે કુટીર અને ગ્રામોદ્યોગને વધુ રોજગારલક્ષી બનાવવા. આ માટે કુટીર અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધારી પૂરક રોજગારીની તકોનું નિર્માણ કરવું, કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ કરવા, તેમની આવકમાં વધારો કરવો અને તેમની જીવનની ગુણવત્તામાં સુધારો કરવો. આવો સાથે મળીને હસ્તકળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવીએ, દેશના કસબીઓને વધુ સક્ષમ બનાવીએ. મુખ્યમંત્રી શ્રીની આ વિચાર દૃષ્ટિએ ગામડાના કારીગર કસબીઓનો માન મર્તબો વધાર્યો છે. તેમણે લીધેલા પગલાથી કારીગરોની માત્ર રોજગારીમાં નહીં, જોમ જુસ્સામાં પણ વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં 11 લાખથી વધુ પૂરક રોજગારીની તકો તથા અનેકવિધ યોજનાઓના અસરકારક અમલના કારણે ગુજરાત સરકારે હસ્તકળા ક્ષેત્રે સ્વરોજગારી અને કારીગરોના સશક્તિકરણની બેનમૂન કામગીરી કરી છે. આપણી હસ્તકળાઓ દેશમાં વધુ માન અને સ્થાન પામે એ જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે કે ઉત્પાદનકર્તાઓ અને વસ્તુઓને ગ્રાહકો સુધી પહોંચાડનાર સપ્લાયર્સ વચ્ચેની કડી મજબૂત બને. આ માટે ગુજરાત સરકારે એક અભૂતપૂર્વ અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગરવી ગુર્જરી નેશનલ ક્રાફ્ટ ફેર એન્ડ સમિટ 2014, જેનો હેતુ છે ગુજરાતની તેમજ ભારતભરની હસ્તકળાની વસ્તુઓને એક છત્ર હેઠળ લાવવી, કસબીઓ અને ગ્રાહકો વચ્ચે સીધો સંવાદ સ્થાપવો, તેમની હસ્તકળા સાથે વણાયેલા મૂલ્યો વિશે તેમને જાગૃત કરવા તથા વેપારની સંભાવનાઓને વિસ્તારવી. હસ્તકળાનું વિરાટ વૈવિધ્ય અહીં પ્રદર્શિત થયું છે. કાપડ પરની હસ્તકળા, હાથવણાટ, ખાદી, પેચવર્ક અને પેઇન્ટિંગ, પથ્થરકામ, કાષ્ઠકળા, વાંસની વસ્તુઓ, ચામડાની વસ્તુઓ, કોયા પ્રોડક્ટ્સ, ધાતુકળાની વસ્તુઓ, ઇમિટેશન જ્વેલરી, કાગળની વસ્તુઓ, મોતીકામ તથા માટીકળા. આ ઇવેન્ટના મુલાકાતીઓ પણ દરેક ક્ષેત્રના છે. ગ્રાહકો, હોલસેલર્સ અને રિટેલર્સ, હસ્તકળા ઉદ્યોગના વ્યાવસાયિકો, નિકાસકારો, સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, સરકારી અધિકારીઓ અને મીડિયા. તેથી આ ક્રાફ્ટ ફેર હસ્તકળાના ઉદ્યોગનો એક સંપૂર્ણ મેળાવડો બની રહ્યો છે. આ ક્રાફ્ટ ફેરના આયોજનની વિશેષતાઓ છે: માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કારીગર સંમેલન, નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ સેમિનાર, ક્રાફ્ટ વિલેજ, જ્યાં છે 32 થી વધુ હસ્તકળાની વસ્તુઓને નજર સામે બનતી જોવાનો મોકો, આદિવાસી કળા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતું ટ્રાઇબલ પેવેલિયન, 10 થી વધુ વિવિધ રાજ્યોના પેવેલિયન્સ, જ્યાં જોવા મળે છે જે તે રાજ્યોની હસ્તકળા. બાયર સેલર મીટ, જ્યાં ખરીદકર્તા અને વેચાણકર્તા અગાઉથી નક્કી કરીને રૂબરૂ મુલાકાતો કરી શકે છે. 2 દિવસ માટે આયોજન કરાયેલ આ મીટમાં રાષ્ટ્રીય સ્તરના અગ્રણી ખરીદકર્તાઓ અને પ્રદર્શનકર્તાઓ વેપારને આગળ ધપાવી શકશે.
સમગ્ર ગુજરાતમાંથી 3 લાખથી પણ વધુ રિટેલ ગ્રાહકો મુલાકાત લે તેવો અંદાજ, હસ્તકળાને લગતો ફિલ્મ ફેસ્ટિવલ, 7 દિવસનો મેગા એક્સપો, જ્યાં માત્ર ગુજરાતના નહીં દેશભરના 600 થી વધુ પ્રદર્શનકર્તાઓ અને કસબીઓ દ્વારા હસ્તકળાની ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને ખરીદીની તક. આ મેગા ઇવેન્ટમાં ડિઝાઇન અને ક્રાફ્ટની શિક્ષણ સંસ્થાઓ પણ સહભાગી છે, જેવી કે NID, NIFT, EDI, UID, સેપ્ટ, IIID. આ ઉપરાંત વિવિધ નાણાકીય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કાચો માલ પૂરો પાડતા એકમો તેમજ વેપારીઓ પણ સામેલ થયા છે. ગરવી ગુર્જરી નેશનલ ક્રાફ્ટ ફેર એન્ડ સમિટ 2014. આ અભૂતપૂર્વ અવસરમાં ભાગ લઈએ દેશના હસ્તકળાના સમૃદ્ધ વારસાને આગળ ધપાવવામાં, રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આપણે સૌ ભાગીદાર બનીએ. સજાવીએ આપણા જીવનને, લાખો કસબીઓના જીવનને. ગરવી ગુર્જરી નેશનલ ક્રાફ્ટ ફેર એન્ડ સમિટ 2014 ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ઇન્ડેક્સ્ડ સી દ્વારા આયોજિત.